નો સુગર નો આર્ટિફિશિયલ સમર સ્પેશિયલ 2 પ્રકારની ઠંડી ઠંડી લચ્છી। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। આજે આપણે બનાવીશું ઠંડી ઠંડી મેંગો લચ્છી અને સાદી લચ્છી મીન્સ રેગ્યુલર લચ્છી। ઉનાળામાં આ બંને રેસિપી શરીરને ઠંડક આપવાની સાથે સ્વાદમાં તો લાજવાબ લાગે છે। આજે આપણે હેલ્ધી રીતે જ લચ્છી બનાવીશું। તો તેના માટે એક કેરી અને આ રીતે આખી સાકર લેવાની છે। આખી સાકર મોટી હોવાથી આ રીતે તેને ખાંડણીમાં થોડી ખાંડી અને પછી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ। તો આ રીતે આપણે તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે અને પછી મેંગોને આ રીતે કટ કરી લેવાની છે। પહેલા ઊભા કાપા અને પછી આ રીતે આડા કાપા પાડી અને આપણે સરસ સ્ક્વેર પાર્ટમાં કટ કરી લઈએ। લચ્છી બનાવવાની અમુક ટિપ્સ હું તમને કહું છું કે વધુ લચ્છી માટે પાણી ઓછું લેવાનું છે। કેરી મીઠી હોય તો ખાંડ અથવા તો સાકર લેતા હોય તો તેનું પ્રમાણ ઓછું લેવાનું છે અને જ્યારે લચ્છી બનાવતા હોય ત્યારે દહીં તાજું તથા ઠંડુ હોવું જોઈએ। તો આ રીતે ગ્રાઇન્ડર જારમાં આપણે કેરીનો પણ સરસ પલ્પ બનાવી લઈએ। જેમાં સાકર દળી હતી તે જ મિક્સર જારમાં આપણે કેરીનો પલ્પ બનાવવાના છીએ। તો લચ્છી બનાવવા માટે મેંગોનો પલ્પ આપણે રેડી કરી લીધો છે। તમે અલગ અલગ ફ્લેવરની લચ્છી બનાવી શકો છો, જેમ કે રોઝ ફ્લેવર, ચોકલેટ ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, મીન્સ તમને જે ફ્લેવરની લચ્છી ભાવતી હોય તે પ્રમાણે। આ રીતે તાજું અને ઘટ્ટ દહીંને આપણે વિસ્કરની મદદથી ફેંટી લીધું છે અને તેને આ રીતે એક બાઉલમાં લઈ લઈએ અને પછી 6 થી 7 ચમચી જેટલી આ રીતે સાકરનો પાવડર એડ કરી દઈએ અને પછી સારી રીતે મિક્સ કરી લઈએ। તમે એકવાર ટેસ્ટ કરી અને સાકર એ પ્રમાણે એડ કરી શકો છો, ટેસ્ટ કરી લેવાનો છે। તો તૈયાર છે સમર સ્પેશિયલ ઠંડી ઠંડી રેગ્યુલર લચ્છી અને આ રીતે આપણે તેમાં પલ્પ એડ કરી દઈએ। મેંગોના પલ્પને એડ કર્યા બાદ આ રીતે આપણે મિક્સ કરી લઈએ। જે આપણે રેગ્યુલર લચ્છી બનાવી છે તેમાં અડધી ચમચી જેટલી ઇલાયચીનો પાવડર એડ કરીએ અને મેંગો લચ્છીમાં આ રીતે કટ કરેલા મેંગોના પીસને એડ કરી દઈએ। આ રીતે રેગ્યુલર લચ્છીમાં તમે અલગ અલગ ફ્લેવર એડ કરી અને અલગ અલગ ફ્લેવરની લચ્છી એન્જોય કરી શકો છો। ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ અને આઈસ ક્યુબથી ગાર્નિશિંગ કરી લઈએ। તો તૈયાર છે વિધાઉટ સુગર, વિધાઉટ આર્ટિફિશિયલ કલર ફ્લેવરની એકદમ મજેદાર, હેલ્ધી, ન્યુટ્રિશિયસ સમર સ્પેશિયલ ઠંડી ઠંડી લચ્છી। આજની મારી રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો। આવી અવનવી મજેદાર રેસિપી જોવા માટે ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા। તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસિપીમાં।